હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિંગદાણા અને ગોળની સિંગ ચીકી. આ ચીકી બજાર જેવી જ ઘરે બનીને તૈયાર થાય છે. આમાં ગોળનો પાયો બનાવવાની જ ખૂબી હોય છે. તો ચાલો પરફેક્ટ રીતથી સિંગની ચીકી બનાવવાનું શરૂ કરીએ. સૌ પહેલા મેં અહીં 1 વાટકો સિંગદાણા લઈ લીધા છે. હવે એ જ વાટકાના માપથી 1 વાટકો આપણે ગોળ લઈ લેશું. અહીં સિંગદાણા અને ગોળનું બંનેનું પ્રમાણ એક જ સરખું રાખવાનું છે. ત્યારબાદ એક પેનમાં સિંગદાણા એડ કરી અને તેને આપણે શેકી લેવાના છે. મીડિયમ તાપ ઉપર સતત 5 મિનિટ સુધી સિંગદાણાને શેકી લેશું. સિંગદાણા આ રીતના શેકાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. હવે સિંગદાણા થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેમાંથી ફોતરા કાઢી અને આ રીતે બબે ફાડા કરી અને તૈયાર કરી લેવાના છે. હવે તેને સાઈડમાં રાખી અને એક કોઈ પ્લાસ્ટિકનું પેપર લઈ અને આ રીતે તેમાં ઘી લગાવી દેવાનું છે. આની ઉપર આપણે સિંગની ચીકીને સેટ કરવાની છે. સિંગની ચીકી ખૂબ જ ઝડપથી જામી જાય છે, તો આ કામ આપણે પહેલાં કરીને રાખી દેવાનું છે. આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકના પેપરને તૈયાર કરીને રાખી દેશું. હવે એક પેનમાં આપણે માપીને રાખેલો ગોળ એડ કરી દેશું અને મીડિયમ તાપ ઉપર આ ગોળને આપણે ઓગાળી લેવાનો છે. અહીં જો તમારો ગોળ વધારે જાડો હોય તો 1 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું. મેં અહીં એકદમ ઢીલો ગોળ લીધેલો છે, જેથી કરીને પાણી એડ કરવાની જરૂર નથી. સતત 5 મિનિટ બાદ આપણા ગોળનો આ રીતે થોડો કલર બદલાઈ ગયો છે. હવે આપણો ગોળ થોડો પાતળો પણ થવા લાગ્યો છે. આ રીતે ગોળને એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે ઓગાળવાનો છે. હવે તેમાં આ સમયે 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દેશું. ગોળમાં 1 ચમચી ઘી એડ કરવાથી આપણી ચીકીનો કલર એકદમ બજાર જેવો શાઇનિંગ વાળો બનશે. તમે જોઈ શકશો ગોળમાં આ રીતે ઉભરો આવી રહ્યો છે. હવે ફરી પાછું તેને આપણે સતત આ જ રીતે હલાવતા રહેવાનું છે. અને ગોળનો પાયો ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ અને આપણે તેમાં ટીપું પાડીશું. ગોળનું ટીપું આ રીતે પાડી અને આપણે ચેક કરીશું. ગોળ હજી આપણો હાથમાં ચોટે છે, એટલે આપણો પાયો હજી થયો નથી. ફરી પાછું આપણે તેને આ જ રીતે હલાવતા રહેવાનું છે. 2 મિનિટ સુધી હલાવી લેશું. વચ્ચે 2 મિનિટે અને 2 મિનિટે આપણે પાયાને આ રીતે ચેક કરતું રહેવાનું છે. સતત 2 મિનિટ હલાવ્યા બાદ ફરી પાછું આપણે વાટકીમાં ટીપું પાડી અને ચેક કરીશું. આ રીતે એક ટીપું ગોળનું પાડવાનું અને ફરી પાછું આ રીતે આપણે ચેક કરવાનું છે. હજી પણ ગોળ હાથમાં ચોટે છે, તો હાથને જરા પણ બંધ રાખ્યા વગર આ રીતે સતત મીડિયમ તાપ ઉપર હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમને અહીં હાઈ કરવાની નથી, નહીતર ગોળ આપણો બળી જશે. તમે જોઈ શકશો એકદમ લાલ ગોળ થઈ ગયો છે. હવે ફરી પાછું આપણે વાટકીમાં ટીપું પાડી અને ચેક કરી લેશું. ફ્રેન્ડ્સ, સિંગની ચીકી બનાવવામાં ગોળનો પાયો જ પરફેક્ટ કરવો ખૂબ જ જરૂરી છે. જો પાયો પરફેક્ટ નહીં બને તો ગોળની ચીકી આપણી ચીકાસવાળી બનશે. હવે આ ટીપાને ફરી પાછું આપણે ચેક કરી લેશું. ગોળને અહીં આપણે જરા પણ હાથ બંધ કર્યા વગર હલાવતું રહેવાનું છે. હવે આપણે જોઈ લેશું એકદમ સરસ જામી જાય છે. આ રીતે જરા પણ હાથમાં ચોટતું નથી અને આપણી ચીકી જામવા માટેનું આપણું ગોળનું બેટર હવે તૈયાર થઈ ગયું છે. આ રીતનો ગોળનો પાયો થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને તૈયાર કરીને રાખેલા સિંગદાણાને તેમાં ઉમેરી અને આ રીતે મિક્સ કરી લેશું. હવે આ કામ આપણે એકદમ ખૂબ જ ઝડપથી કરવાનું છે, નહીતર સિંગ તરત જ જામી જશે. સિંગદાણા એકદમ બધા ગોળ સાથે સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું. હવે તૈયાર કરીને રાખેલા પ્લાસ્ટિકના પેપર ઉપર આપણે સિંગની ચીકીને ઉમેરી દેશું અને ચમચીની મદદથી આ રીતે તેને સેટ કરી લેશું. ચમચીના પાછળના ભાગમાં આ રીતે થોડું ઘી લગાવી દેવાનું. તમે કોઈ વાટકીથી પણ સેટ કરી શકો છો અને તમારે જે સાઈઝની ચીકી બનાવવી હોય જાડી પાતળી એ સાઈઝને શેપ આપી દેવાનો. અહીં તમે વેલણની મદદથી પણ ચીકીને વણી શકો છો. તો ઉપર આ જ રીતનું બીજું પ્લાસ્ટિકનું પેપર રાખી અને વેલણમાં પણ થોડું ઘી લગાવી અને વણી લેવાની. મેં અહીં ચમચીના મદદથી ચીકીને સેટ કરી લીધી છે. તમારે જેટલી જાડી પાતળી બનાવવી હોય એ રીતે શેપ આપી દેવાનો. હવે ચમચીના પાછળના ભાગથી આ રીતે ઘસી અને એકદમ લીસી ચીકી તૈયાર કરી લેશું. તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ, ચીકીનો કલર એકદમ બજાર જેવો આવેલો છે. આ જો વિડીયોમાં બતાવેલી ટિપ્સ પ્રમાણે તમે ચીકી બનાવશો તો તમારી ચીકી પણ આ રીતે પરફેક્ટ જ બનીને તૈયાર થશે. હવે 5 મિનિટ બાદ આપણે ચીકીમાં ચાકા પાડી લેવાના છે. જો ચીકી એકદમ સરસ સેટ થઈ જશે તો પછી તેમાં ચાકા નહીં પડે, એટલે મિશ્રણ એડ કરી અને 5 મિનિટ બાદ આપણે તેમાં ચાકા પાડી લેશું. અને ચીકીમાં ચાકા પાડ્યા બાદ હવે 30 મિનિટ સુધી તેને સેટ થવા માટે રાખી દેવાની છે. 30 મિનિટ પછી જ આપણે ચીકીને અલગ કરીશું. 30 મિનિટ જેવો સમય લાગશે ચીકીને જામતા.
30 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ ચીકી બનીને તૈયાર થઈ છે. જેવી બજારમાં મળે છે તેવી જ ચમકવાળી અને ટ્રાન્સપરન્ટ કલરની ચીકી તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, કાચ જેવી ચીકી આપણી છે. તમે જોઈ શકજો જે બજારમાં મળે તેવી કાચ જેવી ચીકી બનીને તૈયાર થઈ છે. મારો વિડીયો પૂરો જોયા પછી તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.